હલો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તો કેમ છો આપ સૌ? તો અત્યારે વાગી ગયા છે સવારના 12 વાગી ગયા છે અને મારું બધું કામ પતી ગયું છે. તો આજે મારે બહારના રૂમની બેડશીટને એ બદલવાનું હતું તો મેં બદલી નાખ્યું છે. જો રૂમ એ એકદમ સરસ સાફ કરી નાખ્યો છે બહારનો, અને આ ટુવાલ બધું ચમકેલવાનું હતું સવારનું, એ બધું પતી ગયું છે કામ. અને આજે રસોઈમાં શું બન્યું છે તમને બતાડી દઉં. તો એ રસોઈનું કામ પણ મારે આજે પતી ગયું છે, રોટલી ખાલી બાકી છે. અહીંયા કઢી બનાવી છે અને વટાણા બટેટાનું શાક. તો બસ હવે રોટલી કરવાની બાકી છે, એટલે લોટ પણ બંધાઈ ગયો છે અને ભાત પણ થઈ ગયા છે, એટલે બસ હમણાં થોડી વાર રહીને હું રોટલી કરી નાખીશ. તો અત્યારે વાગી ગયા છે સાંજના 7 અને આજે જમવામાં બનાવવાના છે પૌવા. તો અહીંયા મેં પૌવાને પલાળી દીધા છે અને આ લીમડો અને મરચાં તૈયાર રાખ્યા છે. કોથમીર ને એવું નથી એટલે હમણાં નીચેથી અમે લઈ આવશું. અહીંયા જોઈ લો તો બધું પૌવા માટેનું બધું ટમેટાં નહોતા તો ટમેટાં અને કોથમીર ને મરચાં અને બધું લઈ આવ્યા છે. હવે હું ફટાફટ કરી નાખું પૌવા. ટમેટાને અહીંયા 5 મિનિટ માટે અમે ચડવા માટે મૂકી દીધા છે, પૌવામાં નાખવાના છે એટલે. તો થઈ જાય પછી હું વઘાર દઈશ પૌવા. અમારા ઘરમાં છે ને બધાને આમ ટમેટાં એકદમ ચડી ગયા હોય ને એવી રીતે ભાવે. તો આપણે બહાર ખાઈએ પૌવા તો એમાં છે ને આમ ઉપરથી નાખે ને એવી રીતે થોડાક આખા અધકચરા હોય ને એવી રીતે રાખે, પણ અમને આવી રીતે ચડે ગયેલું જ ભાવે છે, કારણ કે એમાં તો આમ થોડોક ટમેટાનો રસ મિક્સ થઈ જાય ને એવું લાગે ને, એટલે એનો ટેસ્ટ બહુ સરસ આવે છે, એટલે અમને બધાને એવા ભાવે. તો જો ટમેટા હવે એકદમ સરસ ગળી ગયા છે, હવે પૌવા વઘાર દઉં. હવે કઢાઈ ગરમ છે એટલે હું થોડીક વાર ગેસ બંધ કરી અને પહેલાં મસાલા બધા કરી નાખું. મસ્ત મિક્સ થઈ ગયા છે. હવે હું આ ઉપરથી કોથમીર નાખી બાજુ મેં છે ને ગરમ પાણી મૂકી દીધું છે, એટલે ગરમ પાણીમાં હું એને બાફવા મૂકી દઈશ થોડીક વાર, એટલે પછી ખાંડ ને એ ઓગળી જાય ને ત્યાં સુધી 10-15 મિનિટ સુધી જેટલી વાર ભલે બફાય તો એ છે ને એકદમ સોફ્ટ થઈ જાય છે, પોચા સરસ થાય છે પૌવા. એટલે બસ આવી રીતે રહેવા દઈશ. હવે અમારે જમવું હશે ને ત્યારે અમે અને ખોલશું, ત્યાં સુધી ખોલીશ નહીં હું એને, એટલે મસ્ત એકદમ થઈ જશે. તો પૌવા બનાવીને મેં અહીંયા પ્લેટફોર્મમાં એકદમ સાફ કરી નાખ્યું છે, એટલે જમીને પછી આ જે વધારાના વાસણ એ હોય ને મૂકવાના એ જ રહેશે, એટલે મારું કામ પતી જાય ફટાફટ. તો હવે ગુડ નાઇટ, બાય, જય શ્રી કૃષ્ણ. The next day. નમસ્તે, જય શ્રી કૃષ્ણ. તો અત્યારે મેં છે ને થોડી ગ્રોસરીની શોપિંગ કરી હતી, તો મેં કીધું તમારી સાથે શેર કરું. તો અહીંયા મેં બધું લઈ લીધું છે, તો તમને દેખાડું કે હા તાજા ચાનું પેકેટ લીધું છે,
500ના 2 પેકેટ લીધા છે આ. પછી ખાંડનું પેકેટ લીધું છે. ખાંડના કિલોના 3 પેકેટ લીધા છે. અમે છે ને ટાટાનું મીઠું વાપરીએ છીએ, હિમાલયન પિંક સોલ્ટ આવે ને એ છે. નાવાના સાબુ પેર્સ, પછી આ કપડાં ધોવા માટે અમે આ વાપરીએ છીએ. આ લોકલ જ છે, લોકલ બ્રાન્ડના હોય ને એ છે. આ બહુ સારા ચાલે છે અને આમાં આમ જલ્દી ઓગળતા પણ નથી અને કપડાં પણ સરસ થઈ જાય છે આનાથી. આર્મી નામ છે. પછી આ વાસણ ધોવા માટેના વિમ નાના લઈ લીધા છે, 12 આ અને 12 આ એવી રીતે. પછી થોડોક શાકભાજી લાવી છું તો દેખાડું. અહીંયા કોથમીરનું બંધ છે એક. આ નાના રીંગણા, કેટલા ટાઈમથી આવું રીંગણાનું શાક ખાવાનું મન થયું હતું તો આજે પછી આ રીંગણા મગાવી લીધા છે. પછી ગાજર છે, પાપડી, આ છે ને ઓલું કમ્ફર્ટનું ફેબ્રિક કન્ડિશનર આવે છે ને, આ પહેલી વાર જ હું યુઝ કરીશ. આમ કોઈ દી મેં વાપર્યું નથી, જોઉં કેવું લાગે છે, ટ્રાય કરવી. પછી આ અંકુરના તેલના પાઉચ લાવ્યા છે. એટલે આમ તો મારે છે ને પડ્યું છે આખું કેન એક, પણ બસ આટલું લાવી છું. તો તમને કેવું લાગ્યું મને કહેજો મારી ગ્રોસરી શોપિંગ. તો તમને મારો આ બ્લોગ કેવો લાગ્યો મને જરૂરથી કહેજો, અને જો પસંદ આવ્યો હોય તો એક લાઇક આપી દેજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ.